રાધે કૃષ્ણ બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ખરે બપોરે ભર તડકામાં અમે લોકો અંજારથી લાખા પર જવા માટે નીકળી ગયા છીએ. સવારે એ 3 બહેનો ઘરે આવ્યા હતા અને રિટર્નમાં હું એમની સાથે જોડાઈ ગઈ લાખા પર આવવા માટે. તો બસ પહોંચી આવ્યા છીએ અમે અમારા ઘરે અને આવ્યા તો કંઈક 3-1 વાગ્યા હતા. તો બધા હજી તો સૂતા હતા. તો પહેલાં તો અમે અમારી સ્કૂટીઓને તડકામાંથી છાંયે લીધી, કેમ કે હવે બીજી મળશે નહીં તો બિચારીને સાચવી. ત્યાં તો ધ્યાન ગયો આ બીલી ફળ ઉપર. જો ફ્રેશ, એકદમ ફ્રેશ, હજી તો ખરેલો જ હતો. તો પછી કીધું ચલો તમને પણ બતાવું કે કંઈક આવા બીલી ફળ આવે છે અમારા બીલીપત્રમાં. સારા એવા સિઝન પ્રમાણે હર વર્ષે આટલા જ આવે છે અને એનું ટેસ્ટ છે ને ઘણાને ડાઉટફુલ છે કેવો હોય છે. તો થોડો ખટાશ ભર્યો એનું ટેસ્ટ હોય છે, તો દવા માટે લઈ શકો. ને બીજી બાજુ અમારી ધમાલ મસ્તીને અવાજથી કાકી પણ જાગી ગયા અને એમને બનાવી ચા બનીને આવી ગઈ. એટલે અમે બધાએ પહેલાં ચા નાસ્તો કરી લીધો. ભલે ને ફૂલ તડકામાંથી કા ના આવ્યા હોય, પણ ચાના ટાઈમે ચાય પી લેવી કમ્પલસરી છે ભાઈ. તો બધાએ પહેલાં ચા નાસ્તો કર્યો અને પછી મમ્મી અને કાકીએ લગાડી દીધા અમને કામે, કેમ કે કાલે છે ટાઢી તેરસ અને બનાવવાનું હતું ટાઢું. તો બંને દેરાણી જેઠાણી ઓર્ડર દઈ દીધો કે હવે તમે જાણો ને કાલનો ટાઢો જાણે. તો બસ હું અને મારી બહેનો અમે લાગી ગયા છીએ કામે. તો પહેલાં થેપલા બનાવવાનું વિચાર્યું કે થોડો વહેલો લોટ બાંધી લઈએ તો પછી એને થોડો ટાઈમ મળી જાય. તો હોશિયારીમાં છે ને અમે 2 જણી જવાબદારી લઈ લીધી કે તમારા લોકોને જે કામ હોય ને એ બધા કામ પતાવો, ત્યાં સુધી અમે 2થી થાય એટલું અમે કરીએ. પણ સાચું કહું ને તો અમારા 2થી લોટ સુધીનું કામ તો માંડ થઈ રહ્યું હતા. જેટલા થેપલા તો કાકી કે ભલે હું તો ડબ્બો મૂકી આવું અને પછી મારે ગાયોનું કામ છે એ હું મારા ગાયોનું કામ જોઈશ. તો માંડ 2 જણા થયા ત્યારે આટલું લોટ બંધાઈ રહ્યું અને એમાંય કંઈક આ હાલત થઈ મારી. તો પણ વિચાર્યું ચાલો ને હવે કીધું છે તો કરીએ. તો પહેલાં તો સ્ટાર્ટિંગમાં છે ને અમે 2 જણી થેપલા ચાલુ કરી પણ દીધા. થોડા ઘણા બન્યા ને તો પછી સાચે એમ થયું કે હવે આ લોકોની મદદ માંગી જ લઈએ પ્રેમથી અને કહીએ કે આટલા બધા અમારાથી થશે નહીં. તો રાધિકાબેન ને નિધિબેન કે વાંધો નહીં, અડધો લોટ દઈ દો ને બીજો ચૂલો ચાલુ કરીને અમે પણ મદદ કરીએ છીએ. તો એ 2 પણ અમારી સાથે જોડાઈ ગયા અને કરતાં ને થેપલા તો માન ખૂટ્યા. ત્યાં એ લોકોએ લોટ બાંધીને દઈ દીધો કે હવે રોટલી કરી જ નાખો ને. તો આમ બી અમારે અહીંયાથી ઊભું થવાની કોઈ ઈચ્છા હતી નહીં. જ્યારે પણ મળીએ ત્યારે વાતો તો ખૂટવાની જ નથી. તો બસ વાતો કરતાં ને ઘઉંની રોટલી પણ કરી નાખી અને પછી ગામ પંચાયત રોટલીથી વધારે કરી નાખી એમ કહી શકો. તો થેપલા ને રોટલી જેવડી જ અમે ગામ પંચાયત પણ સાથે કરી. ને પછી બધું બની રહ્યું એટલે પછી મમ્મી ત્યાં સુધી દૂધ લઈ આવી, કાકી પણ એમના કામ પતાવી લીધા હતા અને પછી જમવાની તૈયારી પણ ચાલુ બીજી બાજુ થઈ ગઈ. તો જો મમ્મી દૂધ લઈને આવી ગઈ છે. ને પછી આ બધું પત્યું ત્યાં સુધીમાં અમે છે ને આ વાસણમાં આ બેનને બેસાડી. એ બેન રીસાણા છે કે તમે જેટલા વાસણ બગાડ્યા ને એટલા બધા મારી પાસે જ ધોરાવો છો. રોતા વાસણ કરી નાખ્યા એને. પછી બસ પેલા પપ્પા ને કાકાએ જમી લીધું એટલે બધા અમે સાથે જમવા બેસી ગયા. જમવામાં આપણું દેશી ભાણું અને અમારે છે ને ખડકીના વાસને 8 વાગે જમવાનું ખપે. અને બીજી બાજુ કાકીએ બહારનો ચૂલો ઠારી લીધો, કેમ કે આપણે કાલે ટાઢી તેરસ છે એટલે ચૂલો તો પછી કરવાનું ન હોય. તો એ કાકીએ બહારના ચૂલાની જવાબદારી સંભાળી અને મમ્મી કે વાંધો નહીં તો હવે રસોડાવાળો ચૂલો હું સંભાળી લઈશ. તો પછી મમ્મીને થોડું છે ને બધું વિધિવત જોઈએ. તો કંઈક એને જે પ્રમાણે એને યાદ હોય એટલી બધી વસ્તુઓ એ સાંજની ભેગી કરતી હતી. તે હવે બધું ભેગું થઈ રહ્યું. તો હવે એ કે વાંધો નહીં, ટાઈમ થઈ ગયો છે, મુહૂર્ત પ્રમાણે હવે સમય છે. તો એને પછી રસોડાવાળો જે આપણું ગેસ સ્ટવ કહીએ એ પણ એને યાદ કરીને ઠારી લીધો. અને પછી આ એ બધું વિધિપૂર્વક કરે ભાઈ. એને કંઈ થોડું ઘણું જેવું તેવું હાલે નહીં. એનું હર વર્ષે જે એનું હોય કોઈનું પાછું હલાવે બી નહીં. આપણે એને એમ ના કહી શકીએ કે વાંધો નહીં હું કરી નાખું. ના ભાઈ, એ હું પોતે મારું જોઈ લઈશ. એને બધું એની વિધિવત બધું જે એને યાદ હોય એ પ્રમાણે બધું એને પોતાની રીતે ગેસ સ્ટવ ઠારી લીધું ને કંઈક આવી હતી અમારી ટાઢી તેરસની તૈયારી. હવે બીજા દિવસે છે ને ટાઢી તેરસ પારે બધા, એટલે ભરત હતું નહીં. તો અમારા આ બેનને છે ને હવે કાંઈ કામ હતું નહીં ને તો આખો દિવસ કે કરીશું તો લઈ લીધા ઘાઘરા હાથમાં. અને બધા ઘાઘરા છે ને નવા જ સીવડાવ્યા હતા 3 તો બેન કે ચાલો ને માપીને જોઈ લઉં બરાબર બન્યા છે કે નહીં. તો મેં કીધું વાંધો નહીં, કર તારી મોડલિંગ ચાલુ. તો આ છે અમારો બ્લુ કલરનું જે આ બ્લુવાળું દેખાય છે જે એને પહેરેલું છે એ છે ઝાડ મોગરાવાળો ઘાઘરો. પછી આ છે જે ઓરેન્જ કલરમાં એ છે વાનાવાળો ઘાઘરો. એટલે અમારા ભરતમાં પણ બધાના નામ અલગ અલગ હોય. તો આ વાના અને પછી જે હવે આ પહેરેલો ઘાઘરો છે એ છે ગોટા. અને આવી રીતે બેને મોડલિંગ કરી અને 3 ઘાઘરા પહેરીને અમને બતાવ્યા. સારા ભરાણા તો સારા છે, સીવાણા પણ સારા જ હતા. અને આ બધો મસ્તી મજા કરતાં અમે બપોર તો કરી. પણ એમાં છે ને અમારે આ બેન જે છે ને એને એવું હોશિયારી હતી કે મને છે ને ટાઢો નહીં ભાવે ને મને ભૂખ નથી ને. પણ 4 તો માન વાગ્યા અને 4 વાગે બિચારી પોતાની થાળી તૈયાર કરીને એ જ ટાઢું ખાઈ લીધું.
ને બીજી બાજુ અમારી આ બેનો ટાઈમપાસ કંઈક આવી રીતે કરતા હતા. હવે રોજ જેને ભરત ભરવા ખપતું હોય એનું આખો દિવસ સાચે ભરત વગર ન નીકળે. તો પછી મેં કીધું ચાલો પૂછી જોઉં કે તમે કેવી મોટી રમત રમો છો. તો મેં પૂછ્યું કે બેનો તમે કઈ રમત રમો છો ને કેટલી મોટી રમત છે. તો એ કે 13 પત્તાવાળી તેરી રમીએ છીએ અને બહુ મોંઘી છે. કંઈક રૂપિયે રમતા હતા અમારી બેનો ટાઈમપાસ માટે. અને આ બધા રૂપિયા કાકીના હતા. કાકી જે પણ છૂટા મળે એ એક ડબલીમાં ભેગા કરતા આવે. તો બેનો બધી વેચી લીધા અને પછી એનાથી જ રમ્યા અને થાકી ગયા તો પાછા જગ્યાએ મૂકી દીધા. પછી અમારા સોહલબેનને આવી દયા તો એ બધા માટે રસના બનાવી આવ્યા અને પછી બધાને રસના પીવડાવી. તો થેન્ક યુ સોહલબેન, તમે અમને બધાને રસના પીવડાવી એના માટે. અને હવે છે ને ચીયર્સ કરવાનું હતું કે ચાલો ને હવે મસ્તી મજાકમાં તો આવું બધું આપણે લાગ્યું જ પડ્યું હોય. તો એમાં છે ને અમારા આ બેનને જો આ બેનનાથી ઝીણા થાય નહીં. તો અમારું ચીયર્સનું ઓને તે નક્કી કરીને એટલી વારમાં તો એને પૂરું કરી નાખ્યું. તોય જુઓ ખાલી ગ્લાસે ચીયર્સ કરવા આવી ગઈ. તો બસ આવી રીતે મસ્તી મજાકમાં અમે તેરસ પૂરી કરી અને પછી બીજા દિવસે આ લોકો વહેલા ઉઠી અને પોતાના બધા ઘરના કામ પતાવી અને કંઈક 9 વાગે તો ભરત ભરવા બેસી ગયા હતા. અને બીજી બાજુ આ લોકો છે ને ગોદડીના માપ કાઢી રહ્યા હતા. ગોદડી બનાવવા આપવાની હતી તો કેટલી લંબાઈ રાખવાની છે ને કેટલી પહોળાઈ રાખવાની છે ને. તો એ લોકો 3 થી 4 ગોદડી બનાવવા આપવાની હતી. તો એ પ્રમાણે જે કાપડ લીધેલો એનું માપ કાઢીને પછી કાપતા આવ્યા ને નક્કી કરતા આવ્યા કે પછી સાઈડમાં કાની મૂકવાની છે તો એનું માપ કેટલો રહેશે, ગોદડીનું કેટલો રહેશે. તો એ પ્રમાણે કાપીએ ને એ પ્રમાણે જોઈએ વચ્ચે ક્યાંય કપડો ખરાબ છે તો એને હટાવવું કેવી રીતે ને. તો આ બધું ચાલ્યું. અને બીજી બાજુ ત્યાં સુધીમાં રાધિકાબેન ચા બનાવીને આવી ગયા. એને બધાને ચા પીવડાવી પછી પોતે પણ ચા લઈને પીધી અને આવી જ રીતે કંઈક અમારી વાતો ચાલી. પછી પાછા આ ગોદડાઓ કેવી રીતે માપવા ને કાપવા ને આ બધું ચાલુ જ રહ્યું. ને મમ્મી કે હવે મારે જમવાનું બનાવવાનું ટાઈમ થયું છે તો એ એનું શાક લઈ આવી અને શાક સમારવા બેઠી. અને અમારા આ મેરાવામાં છે ને હજી થોડાક મેમ્બર્સ ખૂટતા હતા કેમ કે આજે એ લોકો થોડા મોડા પરવાર્યા તો એ લોકો મોડા આવ્યા. જેમ કે ગોપી ભાભી છે, શોભી ભાભી છે, રાધા ભાભી છે તો એ લોકો થોડા મોડા આવ્યા. પછી અમારો મેરાવો વધ્યો અને વાતો ને મસ્તી મજાક ચાલુ થઈ ગયા. પછી જો બધાના અલગ અલગ ભરત હતા. થેલો ભરાય છે, ઘાઘરા ભરાય છે, ધડી બાઉટા ભરાય છે ને બાઉં ભરાય છે ને આવી રીતે બધાએ પોતાના ભરતમાં લાગેલા હતા. તો કંઈક આવા રહ્યા મારા 3 દિવસો, ટાઢો બનાવવાથી લઈ ટાઢો ખાવાથી લઈ અને આજની આ ભરતની કથા અને આ અમારો મેરાવો. તો તમને કેવો લાગ્યો મારા પિયરનો વ્લોગ એ મને કોમેન્ટમાં કહેજો. રાધે રાધે.